બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઈવે ઉપર ખાડા 12 વિદ્યાર્થીઓએ પૂર્યા। તંત્ર ક્યારે જાગશે તેવી લોકમુખે ચર્ચાઓ ઉઠી। ઝઘડિયા તાલુકાના સારસા ગામના બાળકો સાયકલ લઈ ટ્યુશન જતા હતા તે સમયે સારસા ગામ પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા હાઈવે પર ખાડામાં એક કાર ફસાઈ હતી। આ વિદ્યાર્થીનું ગ્રુપ કારને બહાર કાઢવામાં મદદરૂપ બન્યા હતા। આ વિદ્યાર્થીઓ દ્વારા માર્ગ પર પડેલ ખાડામાં બીજી ગાડી ફસાય નહીં તેવા આશય સાથે ખાડો પૂરવામાં આવ્યો હતો। ઝઘડિયા તાલુકાના સરસા ગામે સરદાર પ્રતિમા ધોરી માર્ગ બિસ્માર થતાં વાહન ચાલકની હાલત કફોડી બની છે। છેલ્લા 10 વર્ષમાં ખરાબ કામગીરીના કારણે સરદાર પ્રતિમા ધોરીમાર્ગથી વેપારી વર્ગ, નોકરિયાત વર્ગ તો હેરાન થયો જ છે, પરંતુ સાથે સાથે વિદ્યાર્થીઓ પણ ખૂબ હેરાન થઈ રહ્યા છે। તાલુકાના ઝઘડિયા, રાજપારડી, ઉમરલા મથકો સુધી આજુબાજુના ગામના લોકો અભ્યાસ માટે જતા હોય છે। સારસા ગામના પણ કેટલાક વિદ્યાર્થીઓ સાયકલ લઈ રાજપારડી ખાતે અભ્યાસ અર્થે રોજિંદા આવે છે। આ વિદ્યાર્થીઓ પણ આ રસ્તાના કારણે હેરાન થતાં લોકોને રોજ જોતા હોય છે। સરદાર પ્રતિમાને જોડતા માર્ગ પર પડેલ ખાડા અવર જવર કરતા તમામ વાહન ચાલકો રાહદારીઓને નજરે પડે છે, ત્યારે તંત્રને કેમ દેખાતા નથી એવી લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ। અમે સારસા ગામના નિવાસી છે અને આજે અમે ટ્યુશન અને સ્કૂલથી આવતા હતા ત્યારે આ ખાડામાં એક મોટી ગાડી ફસાઈ ગઈ હતી। તેથી અમે તે ખાડાને ગાડીને ત્યાંથી કાઢી અને આ ખાડો પૂરવામાં લાગી ગયા અને આ ખાડો પૂરવાનું કઈ જલ્દીથી નિરાકરણ લાવો। તમે સાયકલ લઈને રોજ અપડાઉન કરો છો? અમે સાયકલ લઈને રોજ ટ્યુશન અને સ્કૂલનો સાયકલ લઈને તમે જાઓ છો? હા, અપડાઉન કરીએ છીએ। આ ખાડો તમે જાતે પૂર્યો છે? હા, જાતે પૂર્યો છે અમે। ભાઈ કેટલી ગાડીઓ ફસાઈ છે? એક ગાડી ફસાઈ હતી હમણાં। તમે જાતે કાઢી છે? હા, ઓકે।